નમસ્કાર. અઠવાડિયાના અંતે ધ ડિબેટ શો સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને ભારતીય જનતા પાર્ટીમાંથી ભૂષણ ભટ્ટ દેખાતા હશે, કોંગ્રેસમાંથી નિશાંત રાવલ છે. પક્ષ પલટાનો મોસમ આવી ગયો છે. ચૂંટણી આવે એટલે આપણે ખૂબ પક્ષ પલટાની વાત કરતા હોઈએ છીએ. આજે વિસ્તારથી એ વિષય પર વાત કરવી છે. ભૂષણભાઈ, નિશાંતભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો સવાલ બંને પક્ષ તરફથી મારે સમજવું છે કે કોઈ પણ વ્યક્તિ રાજીનામું આપે, કોઈ પક્ષ છોડે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી રાજુ કરપડાનું રાજીનામું ખૂબ ચર્ચામાં છે. એનો વ્યક્તિગત વિચાર હોઈ શકે છે, પણ જ્યારે એ કોઈ બીજા પક્ષમાં જાય એટલે પક્ષ પલટો કરે, પક્ષ બદલે, ત્યારે એ પક્ષમાં જે પક્ષમાં એ જતા હોય છે એની વિચારધારા અને એ કોઈ પણ પક્ષ હોય, જે તે પક્ષ જે મિક્સ વિચારધારા સાથે ભેગું થાય તો એમાં કેટલું નુકસાન થાય કોઈ પણ પક્ષને. એટલે ભૂષણભાઈ, ભાજપમાંથી જાણવું છે મારે કે એ પક્ષને કેટલું નુકસાન થાય જો મિક્સ વિચારધારા ભેગી થાય તો. પણ આપ જે વાત કરી રહ્યા છો પક્ષ પલટાની મોસમ, આમાં કે મોસમ ના હોય, શિયાળો, ઉનાળો, ચોમાસું એવી સિઝન હોતી નથી. કાકા ની અંદર વાત કરીએ, પક્ષ પલટાની વાત કરીએ તો અત્યારે જ આ વિષય આજે જ શરૂ થયું કે આ વર્ષમાં જ પક્ષ પલટાની વાત આવી હોય એવું પણ નથી. દેશની આઝાદીથી આજ દિન સુધી અનેક વખત સરકારોમાં પક્ષ પલટા લોકોએ કરે છે. પલટા કર્યા ની વાત આજે જોવા જઈએ ત્યારે જે એક વખતની જૂની સમાજવાદી, પ્રજા સમાજવાદી પાર્ટી આખા દેશની અંદર મજબૂત પાર્ટી હતી અને એ વખતે મજબૂત વિરોધ પક્ષ તરીકેની ઉભરતી પાર્ટી સત્તા પક્ષ તરીકે કોંગ્રેસ હતી. પણ આખા દેશની અંદર કોંગ્રેસે એ સમયમાં વિચાર્યું કે પ્રજા સમાજવાદી પાર્ટી જો આ દેશની અંદર ઉભરીને આવશે તો અમને ખતરો થાય એ માટે થઈને પીએસપી પાર્ટી આખી તૂટી ગઈ, તોડી નાખી. આ એ વખતની વાત, એ સમયની વાત છે. સમય બદલાયો, પક્ષ પલટા ત્યારથી આજ દિન સુધી થતા આવ્યા, જે થાય છે એના કારણો પણ હોય છે. એ કારણોની અંદર કોઈકને આપણે દોષિત ગણવા, કોઈકને જવાબદાર ગણવા એ કેટલે મહદઅંશે વ્યાજબી. આજે કોઈ પક્ષ પલટો કરે એટલે સીધી વાત એવી આવે કે ભારતીય જનતા પાર્ટીનું દબાણ આવીને, પ્રેશર આવીને, સત્તાનો ઉપયોગ કર્યો ને. પણ મારે કેવું પડે કે આજે આ પ્રકારના આક્ષેપ કરે છે એ જ્યારે સત્તામાં હતા ત્યારે દમનની રાજનીતિ કરી, આજે સત્તામાં નથી ત્યારે આ દેશની અંદર પ્રેશર ટેકનિક, દબાણની રાજનીતિ કરી. એને કેવી પ્રકારે દબાણની રાજનીતિ, સત્તાધારી પાર્ટી ઉપર દબાણ કેમ લાવવું? પણ એ જે પક્ષ પલટો કરવા વાળા જે હોય, જે નીકળે રાજીનામું આપે, એ જુએ છે કે પોતાની પાર્ટી પાસે નેતા છે, નિયત છે, નેતૃત્વ છે, અને નેતા, નિયત, નેતૃત્વ ન હોવાને કારણે એ પાર્ટી છોડે અને પોતાનો વિચાર ક્યાંક જવાની રજૂઆત. તો સીધી વાત આ દેશની અંદર એક ફેશન બની ગઈ અને એ ફેશન આપણે જોઈએ છે કે 2000 થી આજે 2025, નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી, અને 2014 થી 2025 આજે દેશના યશસ્વી વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે, ત્યારે એક ફેશન કેવી બની ગઈ છે કે દેશને, પાર્ટીને, સત્તાધારી પક્ષને, સરકારને બદનામ કરવા, એને કેમ પ્રકારે બદનામ કરવા, આ ફેશન બની ગઈ. અને આ ફેશન એ માત્ર એ રાજ્ય પૂરતું, કોઈ શહેર પૂરતું નહીં, કોઈ રાજ્ય પૂરતું નહીં, દેશની અંદર અને દેશની બહાર જઈને પણ સત્તાધારી પાર્ટી, સરકારને, પ્રધાનમંત્રીને બદનામ કરવા આ ફેશન બની ગઈ. અને રોજ એક નિવેદન કરવું, દબાણની રાજનીતિ. આપણે જોઈ કે લોકશાહીના મંદિરની અંદર પણ જે પ્રકારે
સરકાર ઉપર દબાણ લાવવા માટેની અત્યાચાર ચાલુ હમણાં 2-4 દિવસ પહેલા જ જોયો. પણ લોકો જાણે છે, લોકો સમજે છે, અને લોકો સમજે છે માટે થઈને કેમ આજે મારે કહેવું પડે કે દેશની અંદર જે પ્રકારની વાત કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી એનડીએ સરકારને બદનામ કરવા, ભાજપને બદનામ કરવા માટે, તો મારે એટલું કહેવું પડે કે ભાઈ તમે એવું તો કેમ તમારા સાથે એક સમય એવો આવ્યો કોઈ રાજીનામું આપે એટલે ખરીદાયા, કોઈ વેચાણ થયું, ખરીદ વેચાણ ચાલે છે, આવા આક્ષેપો થયા, અને ખરીદ વેચાણ થયા પછી એ લોકોએ પાર્ટી છોડ્યા પછી ફરી પાછા લોકો પાસે જનતા પાસે ગયા, એ દાખલા પણ આપણે જોયા છે. અને જનતાએ ફરી પાછા એ લોકોને મત આપી એ ને સ્વીકાર્યા છે. એ ભલે બીજી પાર્ટીમાં ગયા હોય, સત્તાધારી પાર્ટીમાં ગયા, જનતાએ સ્વીકાર્યા. તો કેમ સ્વીકાર્યા? તમે તો આક્ષેપો કર્યા, વેચાયા, ખરીદ્યા, દબાણની રાજનીતિ, આ બધા જ પ્રકારના આક્ષેપો કર્યા, કરતા આવ્યા છે, અને અહીંથી અટકી નથી જવાના, આવતીકાલે કરતા રહે. એક વિરોધ પક્ષ તરીકે એની ભૂમિકા ભજવવી જોઈએ, પણ નકારાત્મક ભૂમિકા, નકારાત્મક રાજનીતિ જે પ્રકારે આ દેશની અંદર વિરોધ પક્ષ કોંગ્રેસ હોય કે બાકીની પાર્ટી કરી રહી છે, અને એમાં રહેલા લોકોને ક્યાંક ને ક્યાંક અંદર ગુંગળામણ થાય છે. એ ગુંગળામણ સહન નથી થતું, અને એને સકારાત્મક રાજનીતિ કરવી છે. માટે એ આ નકારાત્મક લોકોનો સાથ છોડી રહ્યા છે એવું કહેવાય તો ખોટું જરાય નથી. નિશાંતભાઈ, મારો સીધો સવાલ ગુજરાતની રાજનીતિ પર હું પાછી આવું છું. ભૂષણભાઈ તો દેશની રાજનીતિ સુધી પહોંચી ગયા. આપણે ગુજરાતની વાત. નિશાંતભાઈ, એક સવાલ છે મારો કે મિક્સ જ્યારે વિચારો વાળા પક્ષમાં લોકો આવે એટલે તમારી એક વિચારધારા હોય અને એમાં પછી પક્ષ પલટો કરીને બીજા નેતાઓ આવે તો એનાથી પક્ષને કેટલું નુકસાન થાય? જો પાયલ, બે ફેક્ટર છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છે પક્ષ પલટા ઉપર, જો પક્ષ પલટો કરવા વાળો વ્યક્તિ પછી એ સંગઠનનો છે કે ચૂંટાયેલી પાંખનો છે, એ સત્તાધારી પાર્ટીમાંથી વિપક્ષમાં જાય છે કે વિપક્ષમાંથી સત્તાધારી પાર્ટીમાં જાય છે, એના બે જ કારણ હોય છે, કોઈ ત્રીજું કારણ નથી હોતું. ક્યાં તો એની પાર્ટીથી અસંતોષ છે કે એની પાર્ટી એનું સાંભળતું નથી, એની પાર્ટીમાં એનું માન સન્માન નથી જળવાતું એવું એ પર્સનને, વ્યક્તિને ફીલ થઈ રહ્યું છે, અથવા તો એની લાલચની પરાકાષ્ઠા. આ બે સિવાય કોઈ પણ ત્રીજું કારણ દુનિયાનું કોઈ પણ લોકશાહીનું રાજકારણમાં તમને જોવા નહીં મળે. તમે જો કે મેક્સિમમ લોકો જ્યારે વિરોધ પક્ષમાંથી સત્તાધારી પક્ષમાં, ખાસ કરીને જ્યારે ગુજરાતની વાત હોય કે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું બર્બર અને તાનાશાહી ભરેલું શાસન જનતા જોઈ રહી છે. જનતાએ ભારતીય જનતા પાર્ટીને ખોબા ભરીને 30 વર્ષના શાસનમાં મતો બિલકુલ આપ્યા, પણ સમસ્યાઓ એની સામે બમણી થઈ ગઈ છે. તમે વિચારવા જેવી બાબત છે કે જ્યારે 30 વર્ષના શાસનમાં હું પ્રવક્તા તરીકે વિરોધ કરતો હોઉં કે પછી અમારા સંગઠનના લોકો જ્યારે રોડ ઉપર ઉતરીને આંદોલનના માર્ગે વિરોધ કરતા હોય ત્યારે પોલીસનું દમન એ વિરોધ પક્ષના કાર્યકર્તાઓ ઉપર હેમકેમ ભર્યું થતું હોય છે. બાય એક્ઝામ્પલ, જ્યારે પ્રધાનમંત્રીજી અથવા ગૃહમંત્રીજી વડોદરા શહેરમાં આવતા હોય, હું વડોદરાથી બિલોંગ કરું છું, તો વડોદરાના તમામ જે કાર્યકર્તાઓ છે એનું આઈબી દ્વારા એક લિસ્ટ બનાવવામાં આવે, અને એમના ઘરે, અમારા ઘરે ઇન્ક્લુડિંગ માય હાઉસ, અમારા ઘરે રાત્રે 12-1 વાગે ત્યાંની લોકલ પોલીસ નહીં પરંતુ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ના પોલીસના અધિકારીઓ પહોંચી જતા હોય અને ઉઠાડીને એમને ક્યાં તો હોમ એરેસ્ટ કરવામાં આવતી હોય છે, ઓફિસ એરેસ્ટ કરવામાં આવતી હોય છે, ક્યાં તો એમને જ્યાં સુધી પ્રધાનમંત્રીજી ને ગૃહમંત્રીજી જાય નહીં ત્યાં સુધી એમને બેસાડી રાખવામાં આવે. ઘણા બધા એવા પણ નેતાઓ છે કે જે ચૂંટાયેલા ધારાસભ્યો હોય વિરોધ પક્ષના, તો ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જો એમના સરકારી કામો છે તો ટેન્ડરો અટકાવી દેવામાં આવતા હોય, જો એમનો પ્રાઇવેટ બિઝનેસ છે તો એ પ્રાઇવેટ બિઝનેસમાંથી કોઈ લૂપ હોલ શોધીને ઈડી, સીબીઆઈ, આવી બધી એન્ફોર્સમેન્ટ એજન્સીનો, આઈટીનો, ઇન્કમ ટેક્સનો દુરુપયોગ કરીને એમનો અવાજ દબાઈ દેવામાં આવતું હોય. એટલે જ્યારે તમે જો કે ગુજરાતની બહારનું રાજકારણ તમે કમ્પેર કરશો, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મારે નથી જવું ડિટેલમાં, અને ગુજરાતનું રાજકારણ કમ્પેર કરો
તો ગુજરાતની બહારના રાજકારણમાં ક્યારે પણ કોઈ શહેરમાં એવું નથી થયું કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આવતા હોય તો ત્યાંના જે નામચીન વિરોધ પક્ષના નેતાઓ હોય એ લોકોને કસ્ટડીમાં મોકલી દેવામાં આવતા હોય અથવા નજરકેદ કરી દેવામાં આવતા હોય. માત્ર ગુજરાતમાં જ બને છે. જે રીતે તમે જુઓ કે આજે કોઈ વ્યક્તિ પોતાનો વ્હાઇટ કોલર બિઝનેસ કરતો હોય, એનો લૂપ હોલ શોધી કાઢીને એનું નાક દબાઈને પછી એના ઉપર દબાણ આવે, એના પર પ્રેશર આવે, ભારતીય જનતા પાર્ટીના અલગ અલગ લેવલના નેતાઓ એને ફોન કરીને કે પ્રેશર આપે કે તમારે ભાજપનો કેસ પહેરવો જ પડશે ને તારા પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. મારી જોડે અસંખ્ય ઉદાહરણ છે, પરંતુ મારે વ્યક્તિગત આ ડિબેટને નથી લઈ જવી. તમે પણ જાણો છો પાયલ કે હું કોના તરફ ઇશારો કરી રહ્યો છું. એવું પણ નથી કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકો એ જ્યારે ભાજપમાંથી ચૂંટણી લડે છે તો તમામે તમામ જીતી જાય છે. આપણી સામે અલ્પેશભાઈ ઠાકોરનું પણ બેસ્ટ એક્ઝામ્પલ છે. જ્યારે બાય ઇલેક્શન થયું ત્યારે ચૂંટણી હારી ગયા હતા, પછી ફરી વખત ધારાસભ્ય બન્યા. એટલે જનતા નકારતી નથી એવું પણ નથી. એ વિધાનસભા વાઇઝ સિચ્યુએશન આધારિત રાજકારણ હોય છે. પરંતુ પર્ટિક્યુલરલી તમે જ્યારે વાત કરો છો કે કેમ કઈ લાલચના કારણે, તો લાલચ એ જ કોઈ ધારાસભ્ય છે 30 વર્ષથી માત્ર ને માત્ર કોંગ્રેસમાં રહીને તો એ ધારાસભ્ય રહી શકવાનો છે, મંત્રીપદ મળવાનું નથી. મંત્રીપદની લાલચે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે છે, એ એમનો વિષય છે, એ એમને જોવાનું. અને પછી જ્યારે જાય છે તો આટલા વર્ષોથી 50 વર્ષથી કોંગ્રેસની આઈડિયોલોજી જોડે રહ્યા હોય, કોંગ્રેસે એમને જિલ્લા અધ્યક્ષથી લઈને યુથ કોંગ્રેસના અધ્યક્ષથી લઈને તમામ પ્રકારના હોદ્દા આપ્યા હોય, ટિકિટો આપી હોય, કોર્પોરેશનની, જિલ્લા પંચાયતની, વિધાનસભાની જીત્યા હોય કોંગ્રેસમાંથી, તેમ છતાં કોંગ્રેસને ગાળો આપીને જાય. એના ઉપર મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટી માટે ડેન્જર છે, એ કોંગ્રેસ માટે નથી. કોંગ્રેસ માટે તો એ માત્ર ગદ્દાર છે, અને ગદ્દારની કોઈ પરિભાષા હોઈ ના શકે. એ ઘરનો ગદ્દાર હોય, આપણી ઓફિસનો ગદ્દાર હોય, કે પછી પાર્ટીનો ગદ્દાર હોય, કે કોઈ સંગઠનનો ગદ્દાર હોય. ગદ્દારની પરિભાષા એક જ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં આવે છે, ગદ્દાર. હવે વિચારવા જેવી બાબત એ છે કે ભારતીય જનતા પાર્ટી માટે એની વિચારધારાને સાચવી રાખવી એ એમની માટે ચેલેન્જ છે. અત્યારની હાલનું જે મંત્રાલય છે ભારતીય જનતા પાર્ટીનું, એમાં 2.5 ડઝનથી વધુ મંત્રીઓ કોંગ્રેસની વિચારધારા વાળા છે. એ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય છે. મારી ઈચ્છા છે કે માનનીય ભૂષણ ભટ્ટ અહીંયા બેઠા છે, મારા મોટા ભાઈ, એ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મંત્રી બને. મારી ઈચ્છા છે કે સાંસદ બને, મારી ઈચ્છા છે કે વિધાયક બને. પણ કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને ચાન્સ પહેલો મળી જાય છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી એવું વિચારે છે કે કોંગ્રેસ વિરોધ પક્ષમાં રહ્યું છે, એમના નેતાઓ, એમના કાર્યકર્તાઓ વેલ ટ્રેન્ડ છે, સારું બોલી શકે છે, સારું લખી શકે છે, સારું સમજી શકે છે, સારું એડમિનિસ્ટ્રેશન ને મેનેજમેન્ટ આપી શકે છે. એટલે તો અમારામાંથી ગયેલા લોકોને ત્યાં પ્રાયોરિટી મળે છે ને. રહ્યો સવાલ રાજુ કરપડાની તમે વાત કરી, તો જો રાજુ કરપડા, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રવક્તા છું, જવાબદાર પ્રવક્તા છું. હું ઓપનલી જમાવટના માધ્યમ દ્વારા એમને આમંત્રણ આપું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દરવાજા તમારી માટે ખુલ્લા છે. તમારી લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે પહેલા પણ હતી, અત્યારે પણ કદાચ છે. તો પછી કોંગ્રેસ જેવો સ્ટેજ આખા ભારત દેશમાં તમને મળવાનો નથી, કારણ કે કોંગ્રેસની મજબૂત વિચારધારાને આજે ભારતીય જનતા પાર્ટી પણ સમાપ્ત નથી કરી શકી. 2014માં તો બોલતા હતા ને કોંગ્રેસ મુક્ત ભારત, નથી કરી શક્યા એ લોકો સમાપ્ત. ઉલટાનો દિવસે દિવસે કોંગ્રેસનો વ્યાપ લોકસભાના સ્તરે તો વધતો ગયો. ઓલમોસ્ટ ડબલની 2/3 જેટલી સીટો વધી ગઈ. 40ની 100 સીટો ઉપર કોંગ્રેસ પાર્ટી આવી ગઈ. એટલે રાજુભાઈ કરપડા જે પાર્ટીમાં હતા, અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી, અને એના મુખ્ય ફરજીવાલ, હવે એમના જે મુખ્ય છે ફરજીવાલ અને અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટી, એ કેટલી જુઠ્ઠાની પાર્ટી છે તો આપણને 2013માં ખબર પડી ગઈ હતી. ઓલા અન્નાભાઈને ઉભા કર્યા, મોટા મોટા આંદોલન કર્યા, લોકપાલ માટે આંદોલન કર્યા. લોકપાલ આજ દિન સુધી આવી નથી. અન્ના ક્યાં ખોવાઈ ગયા આખો દેશ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. અને અન્ના કેટલા ટ્રોલ થાય છે એ પોતે પણ જાણે છે કે એમને જે જુઠ્ઠાનું એક કરપ્શનનું જે આખો ફુગ્ગો જે ઉભો કરેલો શીલા દીક્ષિતજીની સામે, મનમોહન સિંહજીની સરકારની સામે, તમને ખબર છે બધાને ક્લીન ચીટ મળી ગઈ છે. આ જ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારમાં, જેના માટે આ લોકોએ જુઠ્ઠાની પાર્ટીએ, અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીએ એક આંદોલન ઊભું કર્યું હતું, અને દિલ્હીમાં એ લોકોએ મૂર્ખ બનાવીને, ગરીબોને, મધ્યમ વર્ગને, દલિતોને, શોષિતને મૂર્ખ બનાવીને જે સત્તા હાંસલ કરી હતી, અત્યારે આ જ ફરજીવાલ પોતે હારી ગયા છે ચૂંટણી. પોતે પણ પોતાની સીટ નથી બચાવી શક્યા. પંજાબમાં 2027માં ગુજરાત વિધાનસભા પહેલા ચૂંટણી થવાની છે, તો આ જ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીની ત્યાં કારમી હાર થવાની છે, કારણ કે પંજાબમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તો કોઈ ગામમાં ઘૂસવા નથી દેતા. અકાલી દળની હાલત તો આ લોકોએ ગઠબંધન કરીને અકાલી દળને જ પતાવી નાખ્યું છે. એટલે જ્યારે ગુજરાતમાં આવી કોઈ વિચારધારા વિહીન પાર્ટી, જે છોટા રિચાર્જ તરીકે ભારતીય જનતા પાર્ટીના બડા રિચાર્જને ખાલી કોંગ્રેસને હરાવવા માટે, મદદ કરવા માટે આવતું હોય, એ 2022ની ચૂંટણી પછી હવે ગુજરાતની જનતા પણ પારખી ગઈ છે. તમે વિસાવદરની વાત કરશો, એ ઓપ્શનલ કેસ છે.
વિસાવદર એક ટોટલી ઓપ્શનલ કેસ છે. રાજુભાઈ કરપડાએ વિસાવદર માટે ભારતીય જનતા પાર્ટી પર શું આક્ષેપ લગાવ્યા છે પાયલે તમે પણ બતાવેલા છે, રાઈટ? મારે એમાં ડિટેલ નથી જવું, પરંતુ જે રાજુભાઈ કરપડા જોડે થયું છે એ એમની માટે લાલચની વાત નથી. એમની માટે જ્યારે જેલમાં હતા ત્યારે એમને સ્પષ્ટ આક્ષેપો કર્યા કે એમની પાર્ટીના અને એમની પાર્ટી દ્વારા એમને કોઈ પણ પ્રકારની એમને એમના પરિવારને કોઈ મદદ કરવામાં નથી આવી, અને એ કોઈ પણ કાર્યકર્તાને દિલ પર લાગે. આજે હું કોઈ પણ સંગઠન સાથે, હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથે જોડાયેલો છું આટલા વર્ષોથી, અને હું પાર્ટી માટે આંદોલન કરું છું, પાર્ટી માટે લડાઈ કરું છું, તો મને વિશ્વાસ છે કે અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબનો પણ જો મારી જોડે આવી ઘટના બનશે તો એક સામાન્ય કોલ બિલકુલ આવશે, મારા પરિવારને આવશે, અને મને મારા પાર્ટીના વકીલો મને જેલમાં મળવા પણ આવશે, અને અમે અમારા કાર્યકર્તાઓ સાથે આ કરીએ છીએ. ભાજપ જે જુઠ્ઠાના કેસો કરીને સાયબર સેલમાં કે ક્રાઇમ બ્રાન્ચને મોકલીને અમારા કાર્યકર્તાઓને વારંવાર હેરાન કરે છે, અને એમના ઉપર પ્રોપર્ટી ડેમેજ એક્ટ જેવા ખોટા કેસો ઉભા કરે છે જે કોર્ટમાં તો સાબિત થતા નથી. એક પણ કેસ કોર્ટમાં 30 વર્ષમાં સાબિત નથી થયો. નિશાંતભાઈ, હું તમને અહીંયા રોકીને ફરીથી આખી ડિબેટને પાછા એ વિષય પર લઈ આવું છું કે તમે જે કહો છો કે આમ આદમી પાર્ટીની વિચારધારા આમ આદમી પાર્ટી બંને પક્ષ, જ્યારે તમે એમ કહો છો કે ગુજરાતમાં ત્રીજો પક્ષ ચાલે જ નહીં, ત્યારે રાજુ કરપડાના રાજીનામા પછી ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ આમંત્રણ આપ્યું છે, કોંગ્રેસના નેતાએ પણ આમંત્રણ આપ્યું છે, અને અત્યારે તમે પણ આમંત્રણ આપી રહ્યા છો. તો એ તો એન્ડ ઓફ ધ ડે આમ આદમી પાર્ટીના જ વિચારધારા વાળા નેતા તમારા પક્ષમાં આવવાના છે. પાયલ, હું સ્પષ્ટ કરી દઉં આમ આદમી પાર્ટીની શું વિચારધારા. તમે તો પત્રકાર છો, તમે ખૂબ જ ઇન્ટેલિજન્ટ પત્રકાર છો. આમ આદમી પાર્ટીની કોઈ વિચારધારા જ નથી. શરાબ વેચવાની, દારૂના અડ્ડાઓ ખોલવાના એ વિચારધારા છે લોકોની. ગલીએ ગલીએ દારૂના અડ્ડાઓ ખોલવાના આ આમ આદમી પાર્ટીની વિચારધારા. એમના મુખ્યમંત્રી, એમના મંત્રીઓ, અડધો ડઝન મંત્રીઓ શરાબ કાંડમાં અંદર જેલમાં ગયા. શીલા દીક્ષિતજીએ બનાવેલી સ્કૂલોમાં નવા કલર કરવા અને નવી ટાઇલ્સો લગાવી અને નવું વાયરિંગ કરવા આમ આદમી પાર્ટીની વિચારધારા. શીલા દીક્ષિતજીએ દિલ્હીમાં જે બ્રિજનો આખો જાળો નાખેલો એમાં રંગારોગણનું કામ કરવું એ આમ આદમી પાર્ટીની વિચારધારા. 42 કરોડના મુખ્યમંત્રીના બંગલામાં રહેવું કે હું તો આમ આદમી પાર્ટી છું, પેલું મફલર પહેરીને આવે અને પેલી નાનકડી 5 લાખની ગાડીમાં ફરે અને એકદમ જ રેન્જ રોવર જેવી કરોડોની ગાડીમાં ફરતા થઈ જાય, અને ગાડી પણ પંજાબના મુખ્યમંત્રી એમને ગિફ્ટમાં આપે. આમ આદમી પાર્ટીની વિચારધારા. નિશાંતભાઈ, હું તમારી પાસે પાછી આવું, એક જ મિનિટ, ભૂષણભાઈને બોલવા દઈએ. જી ભૂષણભાઈ. નિશાંતભાઈ ખૂબ સારી વાતો કરી. નિશાંતભાઈ ભૂતકાળ જેવો તપાસી જેવો, બળવંતરાય મહેતા, ઘનશ્યામભાઈ ઓઝા, હિતેન્દ્રભાઈ દેસાઈ, પટેલ, માધવસિંહભાઈ સોલંકી, અમરસિંહભાઈ ચૌધરી, કેટલા પક્ષ પડતા થયા, કેવી રીતે થયા, કોને કરાયા, કેવું દમન થયું છે આ દેશની, આ ગુજરાતની જનતા ઉપર. અને ભારતીય જનતા સત્તામાં નથી, ક્યાંય એ સમયે વિચાર્યું પણ નહોતું કે અમે સત્તા પર આવીશું, પણ સત્તા માટે નહીં, સંઘર્ષ કરતા કરતા સત્તા મળી, અને એ સત્તાને આજે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં અને દેશની અંદર 11 વર્ષથી જે રીતે લઈ ગયા. આપણે વાત કરી નિશાંતભાઈ અરવિંદ કેજરીવાલની, જયારે અમે બૂમો પાડતા હતા અરવિંદ કેજરીવાલ માટે, ત્યારે તમે પ્રેમ કરતા હતા. પ્રેમ આટલેથી નતો થયો નિશાંતભાઈ. તમારો પ્રેમ કેવો હતો? ઇન્ડી ગઠબંધન બનાવ્યું. શા માટે ભાઈ તમે એમને જોડે બેસાડ્યા? અમે વિરોધ કરતા હતા. એ જ કેજરીવાલનો નિશાંતભાઈ બરાબર યાદ છે ને? એનાથી વધારે વાત કહું, એ જ કેજરીવાલની સરકારને ટેકો આપીને તમે, અરે આજે તમે બે મોઢાની વાત કરો છો, કઈ મોઢે વાત કરો છો, કઈ લોકશાહીની વાત કરો છો? તમને જોયું કે એ દિવસોની અંદર અમે જયારે વિરોધ કરતા હતા ત્યારે ઇન્ડી ગઠબંધન હાથ ઊંચા કરીને એક પ્લેટફોર્મ ઉપર બધા, નિશાંતભાઈ કદાચ તમે યાદ હશે કે નહીં હોય એ મને ખબર નથી, પણ આ દેશની જનતાએ ટીવી ને અખબારના માધ્યમથી એ ફોટા જોયા છે, સાથે લડવાની વાતો કરી છે, ઈનું કરતા તમને જોયા છે. બરાબર છે ને? હાકેની વાત પછી નહીં, તમને ટેકો આપીને સરકાર બનાવતા આ દેશની જનતાએ અને આ દિલ્હીની જનતાએ જોયા. અરે ભાઈ, તમારે એ વાતો નહીં, હું એ જ વાત કહું છું. આજે તમે એ વાત કરો છો, રાજુભાઈ કપરાડાની તમે વાત કરીને કે ભાઈ અરવિંદ કેજરીવાલની વાત, તો રાજુભાઈ કપરાડાને એમનો વ્યક્તિગત સવાલ હતો, એમને વ્યક્તિગત રીતે
પ્રેસ કોન્ફરન્સમાં બી વાત કરી દીધી. હમ. તો તમે એમને કહેવું જોઈએ. તમે તો એક બાજુ તમે રાજુભાઈ કપરાડાને રૂપજાવની વાત કરો છો. છેલ્લા સત્તા ગયા પછી સત્તા વિહોણે બેબાકડા બનેલી કોંગ્રેસની માનસિક સ્થિતિ તો જુઓ, દયનીય સ્થિતિ છે. ક્યારેક પેલા ને તમારા દ્વાર ખોલવા માટે અમારા માં આવો એવું કેવું પડે. અરે ભાઈ, લોકશાહી દેશ છે અને એ લોકશાહી દેશની અંદર એને કેમ નિર્ણય લીધો, એને એની પોતાની વાત કહી દીધી. ભૂષણભાઈ પ્રકાશ વરમોરાએ પણ આપ્યું છે, એટલે માત્ર કોંગ્રેસે જ નથી આપ્યું, ભારતીય જનતા પાર્ટીએ પ્રકાશભાઈ વરમોરાએ આમંત્રણ આપ્યું. પ્રકાશભાઈ વરમોરાએ જિલ્લાના છે, પણ પાર્ટી નિર્ણય કરશે. એને માટે પણ ભારતીય જનતા, અમારે ત્યાં 2 જણનું પાર્લામેન્ટરી બોર્ડ નથી, એક પરિવાર નિર્ણય નથી લેતું, સૌ સાથે બેસીને નિર્ણય લે. અને એ નિર્ણય એ આગામી કે દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને 2047માં કેવા દેશને ક્યાં લઈ જવું છે. સ્વરાજ્ય મળ્યા પછી સાચા અર્થની અંદર આ દેશની જનતા આજે છેલ્લા 15 વર્ષથી અનુભૂતિ કરી રહી છે કે સ્વરાજ્ય મળ્યા પછી સુરાજ્યની યાત્રા તરફ દેશ આગળ વધી રહ્યો છે. અને કોંગ્રેસના અનેક લોકોએ, ગુલામ નબી આઝાદની તમે જોયા, શશી થરૂરે પણ જોયા, અનેક લોકોએ સમયાંતરે સમય જગ્યાએ, અરે તમારા ભરતસિંહભાઈએ પણ ક્યાંક કોઈક એક જગ્યાએ એવું કેવું પડ્યું કે નરેન્દ્રભાઈ મોદી સાચું કહેતા હતા, 15 વર્ષથી આપણને બહાર બેસાડ્યા છે. આ સત્તા ક્યાં સુધી સત્તા પ્રાપ્તિ માટેના પ્રયત્નો હોવા જોઈએ, પણ નકારાત્મક રાજનીતિથી બહાર આવી ડ્યુઅલ રાજનીતિ એ બંધ કરવી જોઈએ. અને બંધ કર્યા પછી જનતાની વચ્ચે જનતાને નિર્ણય, આખરે તો આ દેશની અંદર લોકશાહી દેશની અંદર લોકો નિર્ણય કરતા છે. હું કે તમે નિર્ણય નથી કરતા હતા, જનતાની વચ્ચે જશે, જનતા નિર્ણય કરે છે. અને જનતા જોવે છે, લોકો જોવે છે કે આ સાચા અર્થની અંદર વચનો, વાયદા એ બધું આ દેશની અંદર 7 દાયકાથી તમારા શાસનમાં એ પૂર્ણ થયું છે. પરફોર્મન્સ ઓફ પોલિટિક્સની શરૂઆત આ દેશની અંદર થઈ છે. વિકાસને આધારે રાજનીતિ આજે શરૂઆત થઈ છે, અને વિકાસને આધારે રાજનીતિની શરૂઆતની જો કોઈએ કરી હોય તો દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, તમારા 7 દાયકાના શાસનમાં વાયદાઓ ગયા, વચનો ગયા. ક્યાંક તમે રોટીના નામે મત માંગ્યા, ક્યાંક તમે કપડાના નામે મત માંગ્યા, ક્યાંક રોજગારી આપવાના નામે મત માંગ્યા, ક્યાંક મકાન આપવાના નામે મત માંગ્યા, ક્યાંક મતની અંદર તૃષ્ટિકરણની રાજનીતિ, ભાગલા પાડો, રાજ કરોના નામે મત માંગ્યા. પણ આ દેશની અંદર જે રીતે હાલમાં એનડીએ નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં નેતૃત્વમાં જે રીતે સરકાર ચાલી રહી છે, કોઈ વ્યક્તિ માટે નહીં, એક ધર્મ માટે નહીં, કોઈ એક સમાજ માટે નહીં, કોઈ જાતિ માટે નહીં, સૌ સમાજને સાથે લઈ સૌનો સાથ, સૌનો વિકાસ, અને જેના પરિણામે અનેક લોકો રાજુ કરપડાની દેશની અંદર અનેક લોકો એ ક્યાંક એનો સ્વીકાર કરતા થયા છે. એનું તમારે સ્વીકાર કરવો જોઈએ, એ વાતનો તમારે કરવો જોઈએ. બાબત છે કે તમે એ સ્વીકારતા નથી, સ્વીકારવાના નથી, અને આવતીકાલે પણ નહીં સ્વીકારો. એ જનતા તમને ફરીથી પાછા એ 2027 નિશાંતભાઈને એનો જવાબ આપવા દો કે કેરના આંગળી ઉપર કરીને જવાબ આપવું છે એમને. મને ક્યાંય ના નથી. પાયલ, માનનીય ભૂષણભાઈએ બહુ સરસ મજાની વાત કરી. એમને એક આંગળી કોંગ્રેસ તરફ બતાવી દીધી, પણ બીજી 4 આંગળી ભૂલી ગયા. માનનીય ભૂષણભાઈ, આ નીતિશ કુમારને તમે જ ગાળો આપતા હતા ને જયારે તેજસ્વીજી સાથે સરકાર બનાવી હતી? તમે જ એને કેટલી ગાળો આપતા હતા? प्रधानमंत्री जी मोदी जी શું બોલ્યા હતા કે નીતિશ કુમાર જી કે लिए दरवाजे अब परमानेंट बंद हो चुके हैं? તો પણ લાયા ને, સત્તાના લાલચ માટે તમે એમને જોડે લાયા કે ના લાયા? સરકાર સરસ મજાની બનાવી, તમે શિવસેનાને ગાળો આપતા હતા.
કે કંઈ પણ થઈ જાય શિવસેના જોડે અમે સરકાર નહીં બનાવીએ, અમે ફરી વખત ચૂંટણી લડવા માટે મહારાષ્ટ્રમાં તૈયાર છે, પણ તમે શિંદે ગુટ જેને રિયલ શિવસેના જોડે ગદ્દારી કરીને શિવસેનાનું આખું બિરુદ લઈને આયા, તમે એની જોડે સરકાર બનાવી કે ના બનાવી? પછી પેલા મહેબૂબા મુફ્તી જમ્મુ કાશ્મીર વાળા પાયલ, એમની પાર્ટીને તો આ લોકો આતંકવાદી પાર્ટી કહેતા હતા કે અમે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી નહીં લડીએ ક્યારે પણ મહેબૂબા મુફ્તી સાથે તો સરકાર નહીં જ બનાવીએ. 2.5 વર્ષ સુધી સરકાર જોડે બનાવેલી સરકારના અંદર 2.5 વર્ષમાં જોડે 2 વર્ષ કે જે સમય જોડે બેઠા, આ જમ્મુ અને કાશ્મીરની રાજનીતિ નો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી ક્યારે અમને કરવા મળે એવો નતો. એ રાજનીતિનો એક ભાગ હતો. અને સરકારમાં બેઠા પછી જમ્મુ કાશ્મીરની પરિસ્થિતિ ક્યાં છે, શું છે, કેવી રીતે ચાલે છે, એ બધું જ જોયા પછી તમે જોયું 370 હટાવવાની વાત હોય, જમ્મુ કાશ્મીરના અલગ રાજ્ય હોય, જમ્મુ કાશ્મીરના લોકોની ઉપર જે પ્રકારે કોંગ્રેસે નાખેલા કાયદાઓ હતા કરીને એક સારું શાસન આપવાની વાત કરી અને એના પરિણામ આપણે જોયા 35 બી ગાડી. ભૂષણભાઈ એમની વાત આ બધું જોયું. હું સમજી ગયો ભૂષણભાઈ, તમે શું કહેવા માંગો છો. એ જ પરિસ્થિતિમાં જ્યારે ફરજીવાલ સાથે અમે પહેલી વાર સરકાર બનાવી હતી ને સાહેબ, તો અમે પણ દિલ્હીની ચિંતા કરી હતી. અમે કોમન મિનિમમ પ્રોગ્રામ મૂક્યો હતો ફરજીવાલની સામે, અને કોમન મિનિમમ પ્રોગ્રામ પર એમને કામ કરવાની ના પાડી, એટલે અમે એમની જોડથી ટેકો લેવાની વાત કરી. અમે તો એમને એટલે પણ કીધું કે અમે બહારથી ટેકો આપવા માટે માંગીએ છીએ, અમારે કોઈ મંત્રી પદ નથી જોઈતું તમારી સરકારમાં. એટલે અમે 2.5 વર્ષ પછી એમની પહેલી સરકારમાં 2013 વખતે અમે ટેકો પાછો લીધેલો. જે કારણો તમે આપી રહ્યા છો જમ્મુ કાશ્મીરના વિકાસ માટે, એવા અમારા કારણો દિલ્હી માટે હતા. એટલે સમજી લેવાનું પહેલા કે રાજકારણમાં, અને તમે તો ફડણવીસ સાહેબ એવું બોલ્યા હતા કે માનનીય અજીત પવાર સાહેબ કે જેમનું દેહાંત થઈ ગયું, કે જે અત્યારે પૃથ્વી પર હયાત નથી, એમની માટે તો બોલેલા છે કે અજીત પવાર ચક્કી પીસિંગ રાતોરાત રાત્રે 2 વાગે તમે એમને ઉપમુખ્યમંત્રી બનાવ્યા હતા. તમારી પાસે ધારાસભ્યોનો લેખિત પત્ર નતો, તેમ છતાં તમારી સત્તાનો પાવરનો દુરુપયોગ કરીને તમે જે ગવર્નર પાસે એમને રાત્રે 2 વાગે શપથ અપાઈ હતી, એ પણ તમને યાદ છે. એટલે પાયલ, કહેવાની વાત એ છે, કમ બેક ટુ યોર પોઈન્ટ, કે રાજકારણમાં લોકશાહીમાં હંગ પાર્લામેન્ટ બનવું અને કોઈ પણ પાર્ટી સાથે હંગ પાર્લામેન્ટ બનાવવું આ આજનો નહીં, આ વર્ષોથી ચાલતો આ પરંપરા છે, વર્ષોથી. પછી એ હિન્દુ મહાસભા હોય કે પછી દેશનો સૌથી મોટો ગદ્દાર મોહમ્મદ અલી જિન્નાની પાર્ટી હોય. જ્યારે 1942માં ભારત છોડો આંદોલન હતું, કોંગ્રેસે તમામ પ્રાંતોમાંથી પોતાની સરકાર વિડ્રો કરી નાખી હતી, ત્યારે આ જ લોકો, આમના જ પરિવારના લોકો, આમની જ પાર્ટીઓ, હિન્દુ મહાસભા, દેશનો સૌથી મોટો આતંકવાદી, દેશનો સૌથી મોટો ગદ્દાર મોહમ્મદ અલી જિન્ના સાથે પંજાબ અને સિંધ પ્રાંતમાં સરકારો આ લોકોએ બનાવી હતી. એટલે આ ભારતીય જનતા પાર્ટીનો મુખોટો વર્ષોથી ચાલતો આવે છે, અત્યારની વાત નથી પાયલ. પરંતુ કહેવાની વાત એ છે કે પક્ષ પલટા માટેનો કાનૂન પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની માનનીય મનમોહન સિંહજીની સરકાર લાવેલી હતી. અને રહ્યો સવાલ ફરજીવાલ સાથે લોકસભામાં ગઠબંધન કરવાનો, તો હું સ્પષ્ટ કરી દઉં કે જે રીતે એનડી ગઠબંધન જે રીતે ના ગમતી પાર્ટીઓના લોકોને પણ કેબિનેટ મંત્રાલય આપી દે છે, એવી પાર્ટીઓ જેનો એક લોકસભામાં આવેલો છે, જીતનામ માઝી જેવા 2-3 આવેલા છે, એને પણ એ લોકો કેબિનેટ મંત્રી આપી દે છે, એ એમનો વિષય છે. તો પછી ઇન્ડિયા ગઠબંધન વિરોધ પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી અને એનડી ગઠબંધનની સામે લોકસભામાં કેવી રીતે જીત હાસિલ કરવી, એ અમારી સ્ટ્રેટેજિક સ્ટાઇલ હતી. એના પર તમારે ક્વેશ્ચન માર્ક પુટઅપ કરવાની કોઈ જરૂર નથી. પણ જ્યારે વિધાનસભાની વાત આવે છે, ગુજરાત વિધાનસભાની પાયલ, તો જે રીતે આમ આદમી પાર્ટી, અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના લોકોએ 2022ની વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના ખાધેલા ભોજનના કારણે જે રીતે અમને હર્ટ કર્યા, જે રીતે અમારા વોટ શેરમાં એ લોકોએ ખાડો પાડ્યો છે, એ જોતા તમે જો કે આ છેલ્લા 3 વર્ષમાં, અને ખાસ કરીને માનનીય અમિત ચાવડા સાહેબના નેતૃત્વમાં અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના મોટા નેતા, કરસન બાપુથી લઈને મોટા નેતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આવી ગયા છે. અને જે કોંગ્રેસના અમારા નેતા કોઈક ને કોઈક કારણોસર આપ પાર્ટીમાં ગયા હતા, એ લોકો પણ કમબેક કરી ચૂક્યા છે, અને એ સાબિત કરે છે. અને હજી પણ આગળ સમય આવશે, તમે જુઓ કે આ લોકોના જે બચી ખોટેલા 4-5 ધારાસભ્યો છે, એમાંથી 2-3 ધારાસભ્યો તમે જોઈ લેજો કે આખું તાવદામ લઈને કોઈક ને કોઈક પાર્ટીમાં જતા રહેવાના છે, કારણ કે આ વિચારહીન પાર્ટી છે.
આ પાર્ટીનું કામ આખા ભારત દેશમાં, તમને હરિયાણાનું સૌથી બેસ્ટ રિઝલ્ટ આપી દઉં કે હરિયાણામાં તમામ પોલ બતાવતા હતા, મારા ભાજપના મિત્રોએ પણ એવું બોલેલા છે કે હરિયાણામાં તમે સરકાર બનાવો છો, તેમ છતાં આજ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીના 2% વોટ શેરના કારણે ત્યાં મામૂલી 10 સીટોના કારણે હરિયાણામાં સરકાર ના બનાવી શક્યા. એટલે ગુજરાતમાં પણ આ લોકો એની માટે જ છે, પણ હવે એ લોકો પાસે નથી સંગઠન બચ્યું, નથી હવે એ લોકો પાસે, મને એવું નથી લાગતું કે કોઈ નેતાગીરી બચી. એક માત્ર એક બે વ્યક્તિઓના કારણે આ પાર્ટીનું થોડું ઘણું નામો નિશાન છે ને પાણીમાંથી કાઢેલી માછલીની જેમ તડપી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ એમની પાર્ટીમાં જઈને આગામી જે જિલ્લા પંચાયત ને કોર્પોરેશન ચૂંટણીઓ આવે છે, રોજ અમારા ચૂંટણી લડેલા અમારા 2021ના ઉમેદવારો ઉપર પાયલ રોજ અમારા ઉપર કોલ આવે છે કે તમે આમ આદમી પાર્ટીમાં આવી જાઓ, આઈબી નો રિપોર્ટ છે, તમે જીતી શકો છો. આવી તો બોગસ પાર્ટીના લોકો છે આ લોકો, શું આશા રખાય? એટલે આમ આદમી પાર્ટી એટલે કે બી ટીમ ઓફ ભારતીય જનતા પાર્ટી. સિમ્પલ, વેરી સિમ્પલ. કોણ બી ટીમ છે, કોણ એ ટીમ છે? આખી ચર્ચાનો મેઇન મોટો એ હતો કે બંને પક્ષની વિચારધારા મૂળિયા ખૂબ મજબૂત છે, એ વિષય પર વાત કરવાની હતી. આપણે આખા વિષયથી ઘણા અલગ જતા રહ્યા, હરિયાણા પહોંચી ગયા, આપણે આમ આદમી પાર્ટીની વિચારધારા સુધી પહોંચી ગયા. છેલ્લો સંક્ષિપ્તમાં બંને તરફથી ફરીથી એ જ સવાલ છે મારો કે આમ આદમી પાર્ટીની વિચારધારા છે કે નહીં, બધું જ બાજુ પર મૂકીએ. આમ આદમી પાર્ટીમાંથી આવતા નેતા હોય કે પછી કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જતા હોય કે પછી કોંગ્રેસમાં આમ આદમી પાર્ટી કે બીજા કોઈ પણ પક્ષના નેતા આવતા હોય, ભવિષ્યમાં એ કેટલું ખતરનાક કે મિક્સ વિચારધારાવાળા પક્ષ બનશે. તો મૂળ જે ફેબ્રિક છે, એ પક્ષનું જે મૂળ ફેબ્રિક છે, કેવી રીતના બચાવશો? ભૂષણભાઈ, એકદમ સંક્ષિપ્તમાં સમજવું છે, કારણ કે તમે જેટલા પણ આંકડા આપ્યા, અત્યારે બહુ જ બધા આંકડાઓ એવા પણ છે કે કોંગ્રેસની આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં બહુ કોંગ્રેસના નેતા છે. એ તમે ધારાસભ્ય જોઈ લો કે મૂળ કોંગ્રેસી કેટલા ધારાસભ્ય છે. તો ભારતીય જનતા પાર્ટી વિચારધારા કેવી રીતના બચાવશો? પર આપણે જે વાત કરી આગળ ચર્ચામાં પણ વાત કરી, ભારતીય જનતા પાર્ટી એ પાર્ટીની એક વિચાર છે, અને એ વિચારનું બીજ એ અંત્યોદય સુધી, સમાજના છેલ્લા ઘર સુધી સેવાનું સુખ પહોંચાડવું નો આ લક્ષ્ય પંડિત દીનદયાળજી અને શ્યામાપ્રસાદ મુખર્જીએ શરૂ કરેલી વિચારધારા, અને આજે અટલજી બાદ આજે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર સ્વરાજ, મેં અગાઉ બી કીધું, સ્વરાજ મળ્યા પછી દેશની જનતા ને અનુભૂતિ થાય, લોકો અનુભૂતિ કરી રહ્યા છે કે હવે વાયદા ગયા, વચનો ગયા. કદાચ ભારતીય જનતા પાર્ટીએ કીધેલું વચન કે કામ એ કદાચ મોડું થાય છે, પણ એના મનની અંદર એ ભાવ એક નિશ્ચિતપણે હોય કે આ કામ કરશે તો એ ભારતીય જનતા પાર્ટી, આ સરકાર, આ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થશે. માટે ભરોસો રાખે છે. 30 વર્ષથી ગુજરાતમાં હોય, 35 વર્ષથી અમદાવાદ કોર્પોરેશનમાં હોય, 11-12 વર્ષથી દેશની રાજનીતિની અંદર હોય, તો ભરોસો કોઈ એમને નથી રાખતું. ભરોસો એટલા માટે રાખે છે, અમે જેને ચૂંટણી ઢંઢેરો એ લોકો કહેતા હતા, અમે એને સંકલ્પ પત્ર કહીએ છીએ, અને લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે સંકલ્પો લઈને જઈએ છીએ. અને એ સંકલ્પો આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો સંકલ્પ શું છે કે એક ભારત શ્રેષ્ઠ ભારત 2047માં આ દેશનો આર્થિક ક્રમાંકે 11મા ક્રમાંકે હતું, આજે 3જા ક્રમાંકે લાવીને મૂકવાનું કામ એ આ શાસનની અંદર થયું. 80 કરોડ લોકોને મફત અનાજ આપવાનું કામ એ આ શાસનમાં થયું. દેશની આઝાદી પછી શૌચાલયો નતા ઘરમાં, પાણી નથી, વીજળી નથી, લાઇટ નથી, સ્વાસ્થ્યની સુવિધા નથી, શિક્ષાની સુવિધા નહોતી, રસ્તા નતા. આ કામ એ લોકો એ જોઈ રહ્યા છે કે આઝાદીના 7 દાયકા પછી જે કામ નથી થયા એ કામ થઈ રહ્યા છે, જેના આધારે લોકો જનાધાર સાથે, વિશ્વાસ સાથે નરેન્દ્રભાઈ મોદી અને એનડીએના નેતૃત્વને જોડાય છે અને સ્વીકારે છે. અને એ પરંપરા આપણે હૈયે કે નહીં હૈયે 2047માં સાચા અર્થની અંદર દેશનો ઇતિહાસ જે હતો મોગલો, એ બધા જાણે છે. આ બદલાતા ઇતિહાસના સાક્ષી બનવા માટે કોંગ્રેસ તૂટી રહી છે, બાકીની પાર્ટી તૂટી રહી છે, અને એનું પરિણામ છે કે મારે સ્વરાજ્યના આંદોલનમાં હું સૈનિક ના બન્યો તો કઈ વાંધો નહીં, હું સુરાજ્યની
ક્રાંતિનો સૈનિક 2047માં દેશની આઝાદીની શતાબ્દી ઉજવાય ત્યારે હું એ સુરાજ્યનો સૈનિક બનવા માટે એ આજે નેતૃત્વને સ્વીકારી રહ્યો છું. નિશાંતભાઈ, તમારા પાસેથી પણ સંક્ષિપ્તમાં એ જવાબ જોઈએ છે કે કોંગ્રેસ પોતાનું ફેબ્રિક, પોતાની વિચારધારા જો મિક્સ બધા જ નેતાઓને ભેગા કરશે તો કેવી રીતના બચાવી શકશે ભવિષ્યમાં? જો પાયલ, સૌપ્રથમ તો બહુ સ્પષ્ટ વાત કરું, હું મહાદેવનો ભગત છું અને મહાદેવની વિચારધારા છે કે મહાદેવ હંમેશા પહેલા ડિસ્ટ્રક્શન કરે છે અને પછી કન્સ્ટ્રક્શન કરે છે અને ડિસ્ટ્રક્શન થયા પછીનું જે કન્સ્ટ્રક્શન હોય છે એ પહેલા કરતાના કન્સ્ટ્રક્શન કરતા પણ વધુ મજબૂત હોય છે. અને એટલા માટે કોઈ પણ ગુજરાતનો રોડ ત્યારે જ મજબૂત બની શકે જ્યારે તમે આખો રોડને તોડશો અને પછી એનું રીકન્સ્ટ્રક્શન કરશો તો જ એ રોડ મજબૂત બની શકશે. વરના તમે જે રોડ ઉપર લીપાપોતી આ લોકો ભારતીય જનતા પાર્ટી કરે છે એ રોડ ક્યારે મજબૂત રહેતો નથી. એ જ રીતે જ્યારે અમાર તો રાહુલ ગાંધીજી સ્પષ્ટ બોલેલા છે, અમારા ટ્રેનિંગ સેશનમાં જ્યારે ગુજરાતમાં રાહુલ ગાંધીજી સ્પષ્ટ બોલ્યા છે કે જે વ્યક્તિઓ ભારતીય જનતા પાર્ટીથી ડરે છે, જે લોકો ડરપોક છે, જે લોકો વિરોધ પક્ષમાં રહીને જનતાનો અવાજ મજબૂત ઉપાડી નથી શકતા, ગુજરાતના ખેડૂતો આજે રોડ ઉપર છે, ગુજરાતમાં ફિક્સ પગારના કર્મચારીઓ આજે રોડ ઉપર છે, ગુજરાતમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરવાવાળા વ્યક્તિઓ, આંગણવાડીની બહેનો રડી રહી છે. તમે જો કે ગુજરાતમાં હોસ્પિટલોની ખસ્તા હાલત, તમામ પ્રકારની સિવિલ હોસ્પિટલોમાં જો ક્યાંક કૂતરું રખડતું દેખાતું હોય, ક્યાંક રખડતી ગાય દેખાતી હોય, ગુજરાતમાં અનેકો સમસ્યા છે. એવું નથી ગુજરાતમાં કોઈ સમસ્યા ખતમ થઈ ગઈ છે 156ની બહુમતી પછી. અનેકો સમસ્યા છે, બે ઘણી સમસ્યાઓ છે. પરંતુ આ સમસ્યાઓની સામે જો ભારતીય જનતા પાર્ટીના બર્બર શાસનની સામે કોઈ લડવા તૈયાર નથી અને એ પોતાના લાલચના કારણે, પોતાની ડરપોકગીરીના કારણે અને બીકના કારણે ભાજપમાં જતો રહે છે તો જાય. હજી જેટલા લોકોને જવું હોય જાય. રાહુલ ગાંધીજી સ્પષ્ટ અહીંયા આદેશ આપીને ગયા છે, અમને એનાથી કોઈ ડર નથી. નવી અમારી સેકન્ડ જનરેશન આગળ આવશે, અમારી સેકન્ડ જનરેશન પણ રેડી છે, અમારા યુથ કોંગ્રેસ NSUI ના કાર્યકર્તાઓ રેડી છે, યુવાનો રેડી છે અને અમે ટેલેન્ટ હન્ટના માધ્યમ દ્વારા તમે જુઓ કે અમારો નવો કાર્યક્રમ ચાલુ થયો છે કે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની વિચારધારાઓ વ્યક્તિ છે એને પ્રવક્તા કેવી રીતે બનાવો, એને મીડિયા પેનલિસ્ટ કેવી રીતે બનાવો, એને સારો વક્તા કેવી રીતે બનાવો, અમે આવા કાર્યક્રમ દર વર્ષે આપી રહ્યા છે, મજબૂતાઈથી આપી રહ્યા છે. કોંગ્રેસ ક્યારેય તૂટી નથી. કોંગ્રેસ એક વિચારધારા છે. આ દેશમાં કોઈ વિચારધારા ક્યારે પણ તૂટી ના શકે. દેશની આઝાદીના 150 વર્ષ પછી પણ કોંગ્રેસને બદનામ કરવાનું, કોંગ્રેસને નેતાઓને બદનામ કરવાનું અનેકો પ્રયાસ થાય, પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં આજે પણ તમે જોઈ લો કે જે પણ અમારો મેનિફેસ્ટો હતો એ મેનિફેસ્ટો અમે કરીને હતો, કારણ કે અમે ગરીબોની સરકાર બનાવીએ છીએ, અમે દલિતોની સરકાર બનાવીએ છીએ, અમે વંચિતોની, આદિવાસીઓની, ઓબીસીની સરકાર બનાવીએ છીએ, અમે એ મધ્યમ વર્ગની સરકાર બનાવીએ છીએ કે જે ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષથી ખોબા ભરીને મત આપે છે, તેમ છતાં એમની મહિલાઓને મહારાષ્ટ્ર અને એમપીની જેમ 1250 રૂપિયા દર મહિને નથી મળતા. અમે એ મધ્યમ વર્ગની ચિંતા કરીએ છીએ કે જેમને અન્ય રાજ્યો, અન્ય ભાજપ શાસિત રાજ્યોની જેમ ગેસનો બોટલ ઈદ હોય કે પછી દિવાળી હોય મફતમાં નથી મળતો. જે રીતે અમિત શાહજી બોલ્યા હતા ને જમ્મુ કાશ્મીરમાં કે ઈદ હશે તો 2 ગેસના બોટલ મફતમાં આપીશું, સરકાર બનાવી આપો. એટલે ગુજરાતમાં આજે તમામ વર્ગ બેઠો છે અને એમના દુઃખના સામે જે કોઈ પણ પાર્ટીનો વ્યક્તિ મજબૂતાઈથી લડવા માંગે છે એનું મોસ્ટ વેલકમ છે. 30 વર્ષથી બાબત એ છે કે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું આટલું તાનાશાહી વાળું શાસન હોવા છતાં પણ કોંગ્રેસનો કાર્યકર્તા આજે અડીખમ ઊભો છે. કોંગ્રેસનો કાર્યકર્તા, અમે આ વડોદરા તમે જોઈ લો કે વડોદરામાં એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, 45,000 નાગરિકોને મતદાર યાદીમાંથી કાઢવા માટે ફોર્મ 7નો જે દુરુપયોગ થયો અને 45,000 અરજીઓ, વાંધાજનક અરજીઓ જે આજ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને કાર્યકર્તાઓએ આપેલી હતી એને વડોદરાના કલેક્ટરે અમારા જ આંદોલન પછી રદ કરી નાખ્યું. આ જીત છે વિરોધ પક્ષની. આ વિરોધ પક્ષની જીત છે કે સંવિધાને આપેલો હક એક પણ નાગરિકનો મત છૂટી ના જાય એના માટે કોંગ્રેસ હંમેશા સતર્ક છે. એટલે અમે કમિટેડ છે ગુજરાતની જનતાને, અમે જીતીશું, હારીશું, સરકાર બનાવીશું, નહીં બનાવીએ, ફરી વિરોધ પક્ષમાં રહીશું કે સત્તા પર આવીશું, વિષય ગૌણ છે, પણ હંમેશા લડતા લઈશું. આ લડાઈમાં સાથ આપવા માટે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા આવે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વેલકમ છે, પણ હા, એમને અહીંયા આ પાર્ટીમાં આવીને કામગીરી કોંગ્રેસની દેશની આઝાદી પહેલા બનાવેલી વિચારધારાને વળગીને કરવી પડશે. ઓકે, થેન્ક યુ સો મચ નિશાંતભાઈ, તમે જે કહ્યું એ પ્રમાણે. અને ભૂષણભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે બંને અમારી સાથે જોડાયા અને આપણે આ વિષય પર શાંતિથી ચર્ચા કરી શક્યા. આપનો ખૂબ ખૂબ આભાર.